તો મધ્યમ વર્ગને હંમેશા બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહતની અપેક્ષા હોય છે। આથી વચગાળાના બજેટમાં પણ લોકોને ટેક્સમાં રાહત મળવાની આશા હતી, પરંતુ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સ સ્લેબ યથાવત રાખવાની જાહેરાત કરી। એટલે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો। નવા કર માળખા મુજબ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। જો કે સ્ટાન્ડર્ડ ડિડક્શનને જોડી દેવામાં આવે તો 7.50 લાખ રૂપિયા સુધી નવા કરમાળખા હેઠળ કોઈ ટેક્સ આપવાનો નથી હોતો। હવે ટેક્સ સ્લેબમાં ફેરફાર માટે કરદાતાઓને સામાન્ય ચૂંટણી બાદ રજૂ થનારા પૂર્ણ બજેટની રાહ જોવી પડશે। તો નાણાપ્રધાને જણાવ્યું કે રાજકોષીય ખાત 5.1% રહેવાનો અંદાજ છે, જ્યારે ખર્ચ 44.90 કરોડ અને અંદાજિત આવક 30 લાખ કરોડ છે। તેમણે કહ્યું કે 10 વર્ષમાં આવકવેરાની વસૂલાત 3 ગણી વધી ગઈ છે। સરકારે ટેક્સ રેટમાં પણ ઘટાડો કર્યો છે। વર્ષ 2025-26 સુધીમાં ખાધમાં વધુ ઘટાડો થશે। નાણાપ્રધાને જણાવ્યું કે ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, તેમજ રિફંડ પણ ઝડપથી આપવામાં આવી રહ્યું છે। પહેલા ઇન્કમ ટેક્સમાં રિફંડમાં 90 દિવસ લાગતા હતા, હવે માત્ર 10 દિવસમાં આવી જાય છે।